હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો ફરી એકવાર સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. બધાને જય માતાજીને જય વેલનાથ. વાગવા આવ્યા છે 6 અને આપણા રાધુબેન બેઠા છે કામે. 7 જેવું વાગી ગયું છે અને આજે રસોઈની તૈયારી થવાની છે વહેલી. અને રસોઈમાં છે આજે દૂધીના ઢોકળા, નહીં મમ્મી? અને પપ્પા કરે છે મમ્મીની રસોઈમાં મદદ. કેમ પપ્પા? પપ્પા એના રસોઈનું નામ પડે ને પપ્પાને દાદુ આવે. અને રાધુબેન જોવે છે ઇન્સ્ટાગ્રામ. કામ નથી કરતી એટલે મોબાઈલ જોવે. અને સાંજનું ટાણું થઈ ગયું છે, સંધ્યા ટાણું થઈ ગયું છે. મસ્ત વાતાવરણ થઈ ગયું છે. કેટલું મસ્ત લોકેશન આવે. 3 દિવસ તા ઘંટી કાઢી હતી દૈણું દરવા. ફાઇનલી આજ દૈણું પૂરું થયું. 3 દિવસ થા દૈણું દરતા. એક દી ઘઉંનો લોટ દર્યો, એક દી ભેડકું દર્યું, એને 3 દિવસ દર્યું. ત્યારે ઘંટીમાં દૈણું દરવાનું. ઘરની ઘંટી હોય ને તો આવું થાય, આરા ચડી જાય. કાઢી હોય ને કાઢીને ત્યાં કોઈ મહેમાન આવે તો પછી બંધ કરી દે એટલે પછી આડા ચડી જાય. પપ્પા હે ને મમ્મી રાત દોડાવે એવા જીરી જીરી પાણી રાખે. આમાં પાણીની બહુ તંગી રહી ને. આ તો આ પગ હાલતો નથી એટલે હું ને એની પાણીની તંગીમાં હું થોડી વાત કરું. તો ઈ જ લાભ ઉઠાવે ને બધાય. સાંજનું ટાણું થઈ ગયું છે ને આપણે કરી લીધા છે દીવાબત્તી. આ એક વેફર અહીં આડી છે ને અંદર આવવામાં એટલી તકલીફ થઈ છે ને. નોરતા હાલે છે, આપણે કરી લીધા છે દીવાબત્તી. 6ઠું કે 7મું નોરતું થયું આજે. કયો હા 6ઠું કે 7મું થયું ફક્ત. કેટલા ઉઠે છે? 6ઠું નોરતું છે. આજ 24 તારીખ છે. ઢોકળાને બાફવા મૂકી દીધા છે. આપણે બેસી જઈએ હવે કામ. જાજુ રાખી છે ફ્રીજમાં. સામે મજા એટલે જાડીને રાખી દઈ ફ્રીજમાં. આને ફોન સિવાય કંઈ ધંધો નથી. મમ્મી બેસી ગયા છે બહાર. ગુડ મોર્નિંગ. સવારના 8 વાગે આપણી મોર્નિંગ થઈ ગઈ છે બધાને. ગુડ મોર્નિંગ. હવે આપણે કરી લઈએ બ્રશ. ઉઠીને બ્રશ તો કરવું છે. પહેલાં આપણે કરી લઈએ બ્રશ. બેન ઊભા થાવ, સૂરજ માથે આવ્યો. એ રાધુબેન, રાધુને 8:30 થઈ ગયા તો હજી નિંદર નથી ઉઠતી. નહીં ઊભા થાવ એમ કહો રાધુબેન. राधुबेन सुबह हो गई है. उठो राधुबेन. એને ઉઠતા આવે અત્યારમાં. રાધુબેન તો એના ટાઈમે ઉઠી જાય. આપણે કરી લઈએ નાસ્તો. નાસ્તો કરીને થઈ ગયા છે નવરા. અને આપણે બેઠા છે કપડાં ધોવા. નળ આવ્યા છે ને લાઈટ વહી ગઈ છે. અને મમ્મી કરે છે ચોખાની વેફર અને હું કપડાં ધોઉં છું. મશીનમાં કપડાં નાખ્યા હતા હવે પણ લાઈટ ગઈ છે. હવે લાઈટ આવે ત્યારે ધોવા મશીનમાં કપડાં. થઈ ગઈ છે તૈયાર અને મમ્મી ખીચીને મહળે છે. મમ્મી કોથરીમાં નાખીને ખીચીને મહળે. એકાર ઝાઝી મહળે છે. અને અહીંયા હુકવવાની છે ફરફરને. મીતભાઈ સ્કૂલેથી આવી ગયા છે. પેપર ખાવા. હા મીત, આ બટાકાનું વેફર લેવડે હાલ તડકે નાખ દે. હાલ ને એને તો જો હાલ જ આવતો. હાલ ને તડકે નાખાવ ને. ચોપડાના પેસકા ફળસ. ફટાક્યા બનાવવા હતું.
ફટાકિયા બનાવવા હોય તું જો બહાર ન ખાવ ને વેફર આજ પણ વાતાવરણ એવું છે તડકોય નથી અમે એ નિશાળથી આવતા હતા ને તે મસ્તીનું ઝાડવું હતું ને ઈ તમને હે ને એકદમ લીલું લીલું લાગે તો ઝાડવું કે આ લીલું વાતાવરણ એવું છે ને એટલે તમને હાલો ચાલુ બાબા ઝાડવા લીલા લીલા છે એની વાત જ નથી. પપ્પાને પાડવાની છે ફરફર અમારા ફરફર હંચો પપ્પા કીધે આવે અમારે કોઈ કીધે ન આવે મારી કીટે હાલી જાય પણ કટકા થઈ જાય એ વચમાં પપ્પા પાડે ને પપ્પા સીધો પટ્ટો જ આલે પપ્પાનો અને આપણે વૈચાથી ફાટી જાય ઊંચી રાખી પાડજો દંડો ભેગી ન થાય ચાલીને પપ્પાએ ફરફર પાડવાનું ચાલુ કરી દીધું છે પપ્પા પાડે ને એટલે આવી રીતે એને આમ પટ્ટા થાય અને અમે પાડીએ ને તો કટકા થાય એટલો ફેર થાય કડીકમાં એટલે થોડી વતન કરી નાખી એક જ પટ્ટો છે પપ્પા પપ્પા તો ફરફર પડ્યા રાખે આપણે જે કપડાં ધોવાના બાકી છે તો આપણે ધોઈ નાખીએ કપડાં તારે આ શું કર્યું આમ જોતા આમ હોય આવું આખો રૂમ માં રેડ પખેર કરી નાખ્યું વાથી ઉતાર્યું ને પડે તો શું થાય ફાટી જ જાય તો હરકું પકડાય હા તારો તો વાક જ ન હોય ક્યારે વસ્તુ નો જ વાક હોય તારો ન હોય કોઈ દી હા બધું કરજો તું તો લારે તું કહે તો હું ઈ કરી દઉં તો આ ચણા ઢોરણા એ નથી કરતી ને ચા નથી બનાવતી ચા બનાવી જા હું આ કરું એટલે હું નહીં કરું ચા તારે બનાવવાનો બનાવતી આટા નથી મારવા ચા કરને તડકો કેવો હી તો જો પેલા તું તડકો તો રહેવાનો છે ને હવારે કઈ તો સુકાઈ ગઈ ચા પપ્પા કરે ને એ અમને આ જ ગમે કેમ કે આમ છો એકદમ લાંબા પોટા કરે કેવડો પોટો હે અને અમે કરી હોય ને એ આવી થઈ ચાલ આ તમે ભાંગી નાખો એટલે હે ને અમે નો કરી ચંદ્રાંગે 3 વાગી ગયા હવે રાધુ ચા બનાવે તો સારી કે વાત કહેવાય તો હવે કામે બેસી ચા બનાવે તો રાધુ તારી વાત હે હવે ચા ની ચલો અંદર થી એના તબિયત થોડીક બરાબર નથી એ તું ચા બનાવ આ ગેસ કાં હેઠો લીધો શું કયો ઘુમરા ક્યાં પીડા કામ જ કરું બા ઉતરશે નહીં નો સામાન હજી હાચી ને આપણા ઘરમાં બધી વસ્તુઓ હાજરી પડી હોય અત્યારે ને વેફર ભરીને ડબલા ખોલીને એટલે ખબર પડે કે આ વસ્તુ હજી પડી છે એમ એક એક ડબલા અત્યારે ખાલા કેટલા ગોતવા પડે છે થાય બધું ડબરા ભરી દો ડબરા ગોતવા પડે પેલા હે ને બધા ડબલા બધી વસ્તુ રાખી દીધી હવે અત્યારે આ વેફર નું ભરવું છે ને એટલે બધા ડબલા ખાલી કરવા પડે એક એક બધી ગોતી જવી હવે એમ થાય કે આ વસ્તુ કાઢી નાખો ડબરામાંથી ઓલું કાઢી નાખો શું હાલે રાધુબેન રાધુબેન મિતભાઈ બેસી ગયા છે આજે કામે કેમ મિતભાઈ મિતભાઈને ડાયમંડ મેકતા આવડે છે પણ મિતભાઈ બેહતા નથી જ્યાં મોઢું તો જો કરે એનું પણ એ કામે બેહે ને એટલે એને હેરોન ગીત વગાડવા જોઈએ કેમ જો સ્ટુડિયો પાસે જ છે ક્યાંય ગયો Bluetooth mode. સ્ટુડિયો તો જોઈએ જ રહ્યો હોય પૂછા કરું મારા બેબી મારી કરી
પૂછ્યા કરામ મારા બેબી બે જોઈ રાધુ બે પાણી કરી બે પાણી કરી રાધુ ડાઈક તો એક ઝાપટ ઓ જય બાણ પાણા બેરું બહુ બગનો રે સનગાર મારી અંધારી કિસ્મતમાં આવ્યો બિલ પરવાર અમે મનના ચોખા માણ રહી દિલ ખોટલ થી દૂર મનના ચોખા માણ રહી દિલ ખોટલ થી દૂર હું 24 કેરેટ હોનું મારો ભાઈ ભાઈ બન કોહીનું કેમ બંધ થઈ ગયો હું 24 કેરેટ હોનું મારા પપ્પા કોહીનું પપ્પાને મસ્કો મારે ફોન જોઈએ હું 24 કેરેટ હોનું મારા પપ્પા કોહીનું પપ્પા ફોન જોઈએ જોઈએ રીતના ફોન જોઈએ એટલે મસ્કા હું મારવાનું 24 ચાલુ કર્યું કેરેટ હોનું મારી બેનું કોહીનું પણ હું ફોન નહીં દઉં કામ તો કરો સિદ્ધાય હા મારો ભાઈ બહુ ડાયો લે ક્યાં હોઈ ગયો રાજુ ને કેસ પગ કસરી દે લઈ ગયો બિચારો કામ કરી કરી થાકી ગયો પપ્પાને જીવ કેવો પડે પાણીપુરી વાળો નીકળ્યો તો પપ્પા પાણીપુરી નથી ખાવા દેતા બોલા મિતના બિચારા કાવીએ જો એટલે કાલ ખાધી હતી હજી. બસ બસ એટલા તો મિત તો જતો થવા બેડું ધીમે ધીમે બસ બસ રૂક જા હો ગયા પપ્પા ચાલો પાણીપુરી તો હેલા રાખે આપણે થોડું કામ તો કાઢી આજ કઈ કામ જ નથી નીકળ્યું કેમ મિતભાઈ મિત બેઠો હોય તોય કામ નથી નીકળ્યું A few minutes later. 8:30 જેવું વાગી ગયું છે અને આપણે બેસી ગયા છીએ જમવા તો જમવામાં છે છોલે ભટુરે સાથે ડુંગળી ફરફર અને ખાટી છાશ જોઈને તો મોઢામાં પાણી આવી જ ગયું હોય છે તો આવી જાવ બધાય જમવા જમીને થઈ ગયા છે નવરા 10 વાગી ગયા છે વાસણ તો ઉટકાઈ ગયા છે રાજુબેન આ પથારીની તૈયારી કરવા માંડ્યા છે કેમ રાજુબેન છોલે ભટુરે હજમ કરે છે રાજુ તો બસ આજના વિડીયોમાં એટલું તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી દો બાય